તાપમાન માપક્રમ. અરે આ એક એવી વસ્તુ છે જે આખી દુનિયામાં લોકોને કન્ફ્યુઝ કરી દે છે, ખરું ને? કોઈ કહે સેલ્સિયસ, કોઈ કહે ફેરનહીટ. તો ચાલો આજે આ બધી ગૂંચવણ દૂર કરીએ. આપણે સેલ્સિયસ અને ફેરનહીટથી માંડીને કેટલાક એવા વિચિત્ર માપક્રમો વિશે પણ વાત કરીશું જેના વિશે તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય. તો સૌથી મોટો સવાલ, સેલ્સિયસ કે પછી ફેરનહાઇટ? કોણ સાચું છે? શું તાપમાન માપવાની કોઈ એક જ પરફેક્ટ રીત છે? વેલ, આ જ સવાલથી આપણે આપણી આખી સફર શરૂ કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ દુનિયાના બે સૌથી મોટા પ્લેયર્સની, સેલ્સિયસ અને ફેરનહાઇટ. ચાલો જોઈએ કે આ બંને ક્યાંથી આવ્યા અને એમની વચ્ચે આટલો ફરક કેમ છે. જાણીને નવાઈ લાગશે, પણ મોટાભાગના લોકો જે માને છે એનાથી ઉલટું છે. આપણને લાગે કે સેલ્સિયસ જૂનો હશે, પણ ના, હકીકતમાં તો ફેરનહીટ માપક્રમ સેલ્સિયસ કરતાં પણ 18 વર્ષ પહેલાં, એટલે કે 1724માં આવી ગયો હતો. તો જુઓ, આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? બંને માપક્રમ પાણી પર આધારિત છે, પણ એમના સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ્સ અલગ અલગ છે. સેલ્સિયસમાં જુઓ તો એકદમ સિમ્પલ છે, પાણી 0 ડિગ્રી પર થીજી જાય અને 100 પર ઉકળે. પણ ફેરનહીટમાં એ જ વસ્તુ 32 થી 212 ડિગ્રી વચ્ચે થાય છે. બસ આ જ મુખ્ય ગેમ છે. હવે આ સાંભળીને તો તમને મજા જ આવી જશે. શું તમને ખબર છે કે એન્ડર સેલ્સિયસે શરૂઆતમાં પોતાનો માપક્રમ ઊંધો બનાવ્યો હતો? હા, સાચું સાંભળ્યું. એમના માપક્રમમાં 0 એટલે પાણી ઉકળે અને 100 એટલે પાણી થીજી જાય. કેમ? કારણ કે તેઓ સ્વીડનમાં રહેતા હતા અને ત્યાં એટલી ઠંડી પડતી કે શિયાળામાં નેગેટિવ નંબર્સનો ઉપયોગ જ ન કરવો પડે. જોકે પછીથી બીજા વૈજ્ઞાનિકોએ એને સીધો કરી નાખ્યો. અને હા, શરૂઆતમાં એને સેલ્સિયસ નહોતા કહેતા. એનું નામ હતું સેન્ટીગ્રેડ. સેન્ટી એટલે 100 અને ગ્રેડ એટલે સ્ટેપ્સ, મતલબ કે 100 પગથિયાં. પણ પ્રોબ્લેમ એ હતો કે આ જ શબ્દ એંગલ એટલે કે ખૂણા માપવા માટે પણ વપરાતો હતો. એટલે બસ આ કન્ફ્યુઝન દૂર કરવા અને તેના શોધકને માન આપવા માટે એનું નામ બદલીને સેલ્સિયસ કરી દેવામાં આવ્યું. ઓકે, તો આપણે એ તો જોઈ લીધું કે તાપમાન માપીએ છીએ કેવી રીતે. પણ હવે થોડા ડીપમાં જઈએ. આ તાપમાન એટલે કે ટેમ્પરેચર આખરે છે શું? ચાલો થોડું સાયન્સ સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો કોઈ પણ વસ્તુની અંદર જે નાના નાના અણુઓ અને કણ હોય છે એ સતત ધ્રુજતા રહે છે, વાઇબ્રેટ થતા રહે છે. બસ આ ધ્રુજારીની જે એનર્જી છે એને જ આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ. અને આ જ ધ્રુજારીનું માપ એટલે તાપમાન. તો આનો મતલબ શું થયો? એકદમ સીધો હિસાબ છે. જો અણુઓ ધીમે ધીમે ધ્રુજતા હોય તો કાઇનેટિક એનર્જી ઓછી, એટલે કે વસ્તુ ઠંડી. જો એ થોડી વધુ સ્પીડમાં ધ્રુજે તો વસ્તુ હૂંફાળી, અને જો એ એકદમ ફાસ્ટ ધ્રુજતા હોય તો કાઇનેટિક એનર્જી બહુ વધારે, એટલે કે વસ્તુ ગરમ. સિમ્પલ. તો પછી મગજમાં એક સવાલ આવે, ખરું ને, કે જો આ ધ્રુજારી જ બંધ થઈ જાય તો? મતલબ જો અણુઓ સહેજ પણ हिले ડૂલે નહીં, એકદમ શાંત થઈ જાય, તો શું થાય? ત્યારે આપણે પહોંચી જઈએ છીએ બ્રહ્માંડના સૌથી ઠંડા પોઈન્ટ પર. એને કહેવાય છે એબ્સોલ્યુટ ઝીરો અથવા તો નિરપેક્ષ શૂન્ય. આ એક એવું ટેમ્પરેચર છે જેનાથી વધુ ઠંડુ કશું હોઈ જ ન શકે. અહીં બધી જ અણુઓની ગતિ થંભી જાય છે. અને બસ આ એબ્સોલ્યુટ ઝીરોનો જે કન્સેપ્ટ છે એ જ આપણને લઈ જાય છે આપણા ત્રીજા અને સૌથી વૈજ્ઞાનિક માપક્રમ તરફ, કેલ્વિન. તો ચાલો હવે કેલ્વિનને સમજીએ. કેલ્વિન માપક્રમની ખાસિયત એ છે કે એ સેલ્સિયસ કે ફેરનહીટ જેવો નથી. એનો 0 પોઈન્ટ પાણીના થીજવા કે ઉકળવા પર આધારિત નથી. એનો 0 એટલે એબ્સોલ્યુટ ઝીરો, મતલબ કે બ્રહ્માંડનો અંતિમ શૂન્ય. અને એટલે જ સાયન્સ અને એન્જિનિયરિંગમાં કેલ્વિન સૌથી પરફેક્ટ અને સચોટ માપક્રમ ગણાય છે. કેલ્વિન વિશે કેટલીક ફટાફટ જાણવા જેવી વાતો. પહેલી, એની શોધ લોર્ડ કેલ્વિને કરી હતી. બીજી, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેલ્વિનમાં 1 યુનિટનો ફેરફાર અને સેલ્સિયસમાં 1 ડિગ્રીનો ફેરફાર બંને સરખા જ છે. અને ત્રીજી વાત, એને ડિગ્રી કેલ્વિન નહીં, ખાલી કેલ્વિન જ કહેવાય છે. હકીકતમાં આજે તો સેલ્સિયસ અને ફેરનહીટને પણ કેલ્વિનના આધારે જ માપવામાં આવે છે. ચાલો, અત્યાર સુધી બહુ સાયન્સની વાતો કરી લીધી. હવે થોડો ફન ટાઈમ. આપણે ઇતિહાસના કેટલાક એવા વિચિત્ર અને અજીબોગરીબ તાપમાન માપક્રમો પર એક નજર કરીએ જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.
પહેલો છે રેન્કાઇન. ક્યારે સાંભળ્યું છે આ નામ? આને તમે કેલ્વિનનું ફેરનહીટ વર્ઝન કહી શકો. જે રીતે કેલ્વિન એબ્સોલ્યુટ ઝીરોથી શરૂ થાય છે અને સેલ્સિયસ સાથે જોડાયેલો છે, બસ એ જ રીતે રેન્કાઇન પણ એબ્સોલ્યુટ ઝીરોથી શરૂ થાય છે પણ એ ફેરનહીટ સાથે જોડાયેલો છે. તો ફેરનહીટને પોતાનો માપક્રમ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? એ આવ્યો રોમર માપક્રમ પરથી. રોમરે પાણીના ફ્રીઝિંગ પોઈન્ટને 7.5 ડિગ્રી પર રાખ્યો હતો. હવે ફેરનહીટને આ 7.5નો આંકડો જરાય નહીં ગમ્યો, એટલે એમણે આખા માપક્રમને મલ્ટીપ્લાય કરી નાખ્યા અને અપૂર્ણાંક કાઢી નાખ્યા અને બધું રાઉન્ડ ફિગરમાં કરી દીધું. યાદ છે પેલી સેલ્સિયસના ઊંધા માપક્રમની વાત? એમને પ્રેરણા કદાચ આ ડેલિસ્લર માપક્રમ પરથી મળી હશે. આ તો એનાથી પણ વિચિત્ર હતો. આમાં પાણી ઉકળે એને 0 કહેવાય અને પાણી થીજી જાય એને 150 કહેવાય. વિચારો, જેટલો મોટો આંકડો એટલી વધારે ઠંડી. એકદમ ઊંધું. અને લિસ્ટમાં સર આઇઝેક ન્યૂટન પણ છે. હા, એમણે પણ પોતાનો એક તાપમાન માપક્રમ બનાવ્યો હતો. પણ એ સાયન્ટિફિક ઓછો અને પર્સનલ વધારે હતો. એના પોઈન્ટ્સ કેવા હતા ખબર છે? શિયાળાનું ઠંડુ પાણી, ગરમ પાણીનું સ્નાન જે સહન થઈ શકે, આવા બધા. અને છેલ્લે છે વેજવુડ માપક્રમ. આ ખાસ કરીને 18મી સદીના કુમ્હારો માટે બનાવવામાં આવ્યો હતો, જેમને ભઠ્ઠીનું તાપમાન માપવું પડતું. પણ એમાં એટલી બધી ભૂલો હતી કે વાત જ ના પૂછો. એ ધાતુઓના ગલનબિંદુને સાચા તાપમાન કરતાં 1400 ડિગ્રી વધારે બતાવતો હતો. બાપરે! તો સવાલ એ છે કે આ બધી વાતોનું આપણે શું કામ? ખાસ કરીને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે આ કેમ જરૂરી છે? જુઓ, જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું આવશે ત્યારે સામે અલગ-અલગ દેશોની મશીનરી આવશે. કોઈના મેન્યુઅલમાં તાપમાન સેલ્સિયસમાં લખ્યું હશે તો કોઈકમાં ફેરનહીટમાં. અને જો કોઈ સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ હશે તો એમાં કેલ્વિન પણ હોઈ શકે છે. તો મશીનને બરાબર સેટ કરવા, એને કેલિબ્રેટ કરવા માટે આ બધા માપક્રમોનું નોલેજ હોવું એકદમ જરૂરી છે. નહીં તો મોટી ગડબડ થઈ શકે છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આજના ગ્લોબલ વર્લ્ડમાં જ્યાં બધું એકબીજા સાથે જોડાયેલું છે, શું આપણે બધાએ મળીને કોઈ એક જ તાપમાન માપક્રમ નક્કી કરી લેવો જોઈએ? કે પછી રોજિંદા જીવન માટે સેલ્સિયસ, અમુક દેશો માટે ફેરનહીટ અને સાયન્સ માટે કેલ્વિન, એમ અલગ-અલગ ટૂલ્સ હોવાનો પણ કોઈ ફાયદો છે? આના પર જરૂર વિચારજો. તો તાપમાનના વિજ્ઞાન અને એના ઇતિહાસની આખી સફર જો તમને મજેદાર લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે આવા જ રસપ્રદ ટોપિક્સ પર સમજૂતી લાવતા રહીશું. મળીએ ફરીથી.